अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल आज तारीख 9/3/2021 ट्यूसडे एटले मंगलवार स्टैंडर्ड 6 इंग्लिश रिविजन यूनिट 2 નું નામ છે ટુ મોચો। વિદ્યાર્થી મિત્રો, આવતા અઠવાડિયામાં 80 માર્ક્સની પ્રથમ સત્રની પરીક્ષા શરૂ થાય છે, એટલે આપણે પ્રથમ સત્રના અભ્યાસક્રમનું પુનરાવર્તન કરીએ છીએ। દરેક જણાએ પુનરાવર્તનમાં સમજાવેલા પ્રશ્નોત્તર અંગ્રેજીની નોટમાં લખવાના। પુનરાવર્તન શરૂ કરીએ। યુનિટ 2 ટુ મોચો। અહીં એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફ વાંચીને એમાંથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમને પણ પરીક્ષાના પેપરની અંદર પેરેગ્રાફ આપેલો હશે, તેમાંથી પેરેગ્રાફ વાંચીને પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। ચાલો આપણે પેરેગ્રાફ પહેલાં વાંચીએ। વન્સ ધેર વોઝ અ એલિફન્ટ, પીપલ કોલ્ડ હિમ મોટુ, હી હેડ અ ફ્રેન્ડ, હી વોઝ રેડ, હિઝ નેમ વોઝ છોટુ, બોથ છોટુ એન્ડ મોટુ લવ સ્વિમિંગ। આ પેરેગ્રાફની નીચે જે પ્રશ્નો આપેલા છે તેના આપણે આન્સર લખીશું। પહેલું ક્વેશ્ચન છે, વોટ ડીડ પીપલ કોલ ધ એલિફન્ટ? લોકો એલિફન્ટ એટલે કે લોકો હાથીને કયા નામથી બોલાવતા હતા? તો આન્સર આવશે પીપલ કોલ્ડ ધ એલિફન્ટ મોટુ। લોકો એલિફન્ટને એટલે કે હાથીને મોટુના નામથી બોલાવતા હતા। બીજો ક્વેશ્ચન, વોટ ડીડ બોથ છોટુ એન્ડ મોટુ લવ? છોટુ અને મોટુને શું ગમતું હતું? તો જવાબ આવશે બોથ છોટુ એન્ડ મોટુ લવ સ્વિમિંગ। સ્વિમિંગ એટલે તરવું, બરાબર। છોટુ એ એટલે કે જે એલિફન્ટનો મોટુનો ફ્રેન્ડ હતો, ઉંદર, રેટ, એનું નામ છોટુ હતું, અને એલિફન્ટ એનું નામ હતું મોટું। છોટુ અને મોટું બંનેને સ્વિમિંગ એટલે કે તરવાનું ગમતું હતું, બરાબર। ચલો, હવે આ જ પેરેગ્રાફમાંથી અહીં જે વિકલ્પો આપેલા છે તે વિકલ્પોમાંથી સાચો ઓપ્શન આપણે શોધીને જવાબ લખવાનો છે। પહેલું વિકલ્પ છે, વોટ વોઝ મોટુ? મોટુ એ કોણ હતો? તો એ શું આવશે? મોટુ કોણ હતો? તો એલિફન્ટ। જવાબ સી વાળો ઓપ્શન આવશે, એન એલિફન્ટ। એના પછીનો વિકલ્પ છે, વોટ વોઝ છોટુ? છોટુ કોણ હતો? તો છોટુ ઇઝ અ રેટ, એટલે આન્સર આવશે અહીં એ વાળું ઓપ્શન, અ રેટ। આગળ વધીએ। બીજો પેરેગ્રાફ આપેલો છે, વન ડે મોટુ વોક ટુ ધ રિવર, હી એન્ટર્ડ ધ વોટર, હી એન્જોય સ્વિમિંગ ફોર ધ લોંગ ટાઈમ, ધેન છોટુ ઓલ્સો અરાઇવ ધેર, હી લુક એટ મોટુ એન્ડ શાઉટેડ, મોટુ કમ આઉટ ફોર અ મિનિટ, મોટુ આન્સર્ડ, ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ। આ પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપેલા છે, તેના આપણે આન્સર લખીશું। પહેલો ક્વેશ્ચન છે, હુ વેન્ટ ટુ ધ રિવર વન ડે? એક દિવસ નદી કાંઠે કોણ ગયું? તો જવાબ આપણે શોધીશું, અહીં પેરેગ્રાફમાં આપેલું જ છે કે વન ડે મોટુ વેન્ટ ટુ ધ રિવર। એક દિવસ મોટું એલિફન્ટ નદી કિનારે ગયો। બીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ છોટુ શાઉટ? તો જવાબ આવશે છોટુ શાઉટેડ, મોટુ કમ આઉટ ફોર અ મિનિટ। ત્રીજો સવાલ, વોટ ડીડ મોટુ આન્સર? બરાબર, મોટુએ શું જવાબ આપ્યો? તો જવાબ આવશે મોટુ આન્સર્ડ, ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ। તું મને ડિસ્ટર્બ ન કર, હું બહાર આવવાનો નથી, મને તું તરવા દે, એવો એણે જવાબ આપ્યો। ચલો, એમાં પણ નીચે વિકલ્પો આપેલા છે, તેનો સાચો ક્રમ અક્ષર આપણે ચોરસ ખાનામાં લખીશું। પહેલો વિકલ્પ છે, હુ એન્ટર ધ વોટર? બરાબર, પાણીમાં કોણ ગયું? તો શું આવશે જવાબમાં? મોટું। મોટું એલિફન્ટ એ પાણીમાં ગયો, એટલે આન્સર આવશે બી વાળું ઓપ્શન, મોટું। એના પછીનો ઓપ્શન છે, વોટ ડીડ મોટુ એન્જોય ફોર અ લોંગ ટાઈમ? બરાબર, લાંબા સમય સુધી તેણે શું એન્જોય કર્યું? તો તરવાની એણે મજા માણી, બરાબર। એન્જોય એટલે મજા માણવી, એટલે એણે સ્વિમિંગ, જવાબ શું આવશે? સ્વિમિંગ, એણે તરવાની મજા માણી, એટલે જવાબ આવશે સ્વિમિંગ। ઓકે, ચલો આગળ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। ખરાની સામે ટ્રુ લખો અને ખોટાની સામે ફોલ્સ લખો।
મોટું વોઝ અ રેટ. આન્સર કેવો આવશે? ફોલ્સ. મોટું એન્જોય સ્વિમિંગ. તો શું આવશે જવાબ? ટ્રુ, સાચું. છોટું જમ્પ આઉટ રિવર. જવાબ આવશે ફોલ્સ. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ. જવાબ આવશે ફોલ્સ, ખોટું. છોટું વોઝ સેટિસ્ફાઈડ. આન્સર છે ટ્રુ, ખરું. મોટું ચેક છોટું સ્વિમ સૂટ. જવાબ આવશે ફોલ્સ, ખોટું. મોટું વોઝ સ્વિમિંગ ઇન ધ પોન્ડ. જવાબ આવશે ફોલ્સ, ખોટું. આગળ શું છે સૂચના? હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્ય વાંચો. તેમાં જો શબ્દ ખૂટે છે તે નીચેના કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઓકે, અહીં ચિત્રમાં આપેલું છે તે પ્રમાણે નીચે આખો પેરેગ્રાફ આપેલો છે. તેમાં અમુક જગ્યાએ ખાલી જગ્યા છે. એ ખાલી જગ્યામાં કૌંસમાંથી સાચો જવાબ કયો આવે તે શોધીને આપણે લખીશું. ચલો પેરેગ્રાફ વાંચતા જઈએ અને આન્સર લખતા જઈએ. આફ્ટર 3 days મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ. 3 દિવસ પછી મોટું એ છોટુના ઘરે ગયો. હી ખાલી જગ્યા હાય છોટું કમ આઉટ. હી કોલ્ડ. કોલ્ડ એટલે તેણે અવાજ કર્યો, તેણે બોલાવ્યું કે હાય છોટું કમ આઉટ. છોટું તું બહાર આવ. છોટું ખાલી જગ્યા નોટ એટ હોમ. એટલે કે અહીંયા શું આવશે? વોઝ. છોટું વોઝ નોટ એટ હોમ. તે ઘરે હતો નહીં. છોટી હિઝ વાઈફ કમ આઉટ. છોટીની વાઈફ ઘરમાં હતી. એનું નામ શું હતું? છોટી. બરાબર. એ એની ધર્મપત્ની હતી. તે બહાર આવી. સી સેડ. એણે કહ્યું વેલકમ મિસ્ટર મોટું. આવો મિસ્ટર મોટું. સી ઓફર્ડ મોટું અ ફ્રૂટ ડીશ. તેણે એને ફળોની ડીશ ઓફર કરી, એટલે ખાવા માટે આપી. મોટું ખાલી જગ્યા. મોટુએ શું કર્યું? રિપ્લાઇડ કર્યું, એટલે કે એણે આન્સર આપ્યું. નો થેન્ક્સ. ના, મને નથી જોઈતી તમારો આભાર. આઈ એમ ઇન અ હરી. હું જલ્દીમાં છું. વેર ઇઝ છોટું. છોટું ક્યાં છે? તો છોટી આન્સર્ડ. અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? આન્સર્ડ. છોટી આન્સર્ડ હી ઇઝ એટ વર્ક. છોટીએ જવાબ આપ્યો તે કામથી ગયો છે. મોટું સેડ ઓકે. મોટુએ કહ્યું સારું. પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ. તમે તેને આ ટાઈ આપી દેજો. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ. એ તેના માટે આ ટાઈ હું તેના માટે ભેટ તરીકે લાવેલો છું. મોટું રીચ્ડ હિઝ હાઉસ. એમ કહીને મોટું તે પોતાના ઘરે પાછો ફર્યો. છોટું રિટર્ન હોમ લેટ. છોટું ઉંદર રિટર્ન એટલે પાછો ફર્યો, પોતાના ઘરે મોડેથી પાછો ફર્યો. એટલે છોટી શોડ હિમ ધ ગિફ્ટ. છોટીએ તેને પોતાની ગિફ્ટ બતાવી. હી ખાલી જગ્યા ઇટ વેરી મચ. હી લાઇડ ઇટ વેરી મચ. એણે જે છોટું એને મોટું એને જે ગિફ્ટ આપી ગયો હતો ટાઈ, તેને ખૂબ ગમી. હી સેન્ટ એન SMS થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. બરાબર. એણે મેસેજ કરીને તેનો આભાર માન્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ખાલી જગ્યામાં જવાબો લખેલા છે તે પ્રમાણે આખો પેરેગ્રાફ લખીને તમારે પણ એમાં આન્સર લખવાના છે. આગળ વધીએ. આગળની વાર્તાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્ન ઉત્તરનો ક્રમ અક્ષર ચોરસ બોક્સમાં લખો. અહીં જે આગળ વાર્તા આપણે જોઈ તેના પ્રમાણે આપણે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પહેલો વિકલ્પ છે વુ ઓફર મોટું અ ફ્રૂટ ડીશ. ફળોની ડીશ કોણે ઓફર કરી મોટુને? તો કોણે ઓફર કરેલી? છોટુની વાઈફ છોટીએ. એટલે જવાબ આવશે સી વાળું ઓપ્શન, છોટી. બીજો વિકલ્પ વુ વોઝ ઇન અ હરી. કોણ જલ્દીમાં હતું? તો શું આવશે જવાબ? મોટું. મોટું એલિફન્ટ એ જલ્દીમાં હતો, એટલે એનો જવાબ આવશે બી વાળું ઓપ્શન, મોટું. આગળ છે વુ ગેવ અ ગિફ્ટ ટુ છોટું. છોટુને કોણે ગિફ્ટ આપી? તો કોણે ગિફ્ટ આપેલી? મોટુએ. બરાબર. એટલે જવાબ શું આવશે? સી વાળું ઓપ્શન, મોટું. ચોથું વિકલ્પ છે મોટું ગેવ અ ખાલી જગ્યા એઝ અ ગિફ્ટ ટુ છોટું. મોટું એ ગિફ્ટ તરીકે છોટુને શું આપી? તો શું આવશે જવાબમાં?
એ વાળું ઓપ્શન ટાઈ. શું આપી એણે? ટાઈ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ ચિત્ર આપણે જોયું હતું. એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એલિફન્ટ એટલે કે મોટુના હાથમાં ટાઈ છે. એ છોટું માટે ગિફ્ટ લાવેલો હતો. એટલે એણે છોટુને ગિફ્ટમાં શું આપી? ટાઈ. એટલે જવાબ આવશે એ વાળું ઓપ્શન ટાઈ. ચલો, એના પછીનો વિકલ્પ વુ કેમ હોમ લેટ. ઘરે કોણ લેટ પહોંચ્યું? તો જવાબ આવશે છોટું. છોટું અંદર ઘરે લેટ પહોંચ્યું. એટલે જવાબ સી વાળું ઓપ્શન. ચલો, એના પછી છોટું સેન્ટ ખાલી જગ્યા ટુ મોટું. ગિફ્ટ એને મળી ગઈ ત્યાર પછી એણે શું કર્યું? તો એણે એક SMS સેન્ડ કર્યું. એટલે જવાબ આવશે એન SMS. બરાબર. એટલે ડી વાળું ઓપ્શન SMS. 7મું વિકલ્પ છોટું SMS સેડ થેન્ક યુ ફોર ધ. કોના માટે એણે થેન્ક્સ કર્યું? તો બ્લેન્કેટ. એટલે જવાબ એ વાળું ઓપ્શન આવશે. આગળ નીચેના વાક્ય કયો દિવસ સૂચવે છે તે લખો. બરાબર. ચલો, પહેલું છે અવર ટીચર્સ ટોક અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી. અવર ટીચર ટોક અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી. તો કયા દિવસ આવશે? હિન્દી ડે. પછી બીજું છે વી વોચ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. તો જવાબ શું આવશે? ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે. ત્રીજું છે સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ. સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ. સ્ટુડન્ટ જ્યારે ટીચર ક્યારે બને છે? તો કયો દિવસ આવશે? ટીચર્સ ડે, શિક્ષક દિનના દિવસે. એના પછી છે વી કલેક્ટેડ ફોટોગ્રાફ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર. આંબેડકરના ફોટા અને ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરીએ છીએ કયા દિવસે? તો એ આવશે દિવસ આંબેડકર જયંતિ. એની આગળ વાક્ય છે વી પ્લાન્ટેડ અ ક્વિઝ ઓન અ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત. બરાબર. ગુજરાતના પોએટ એટલે કવિ અને લેખકો માટે આપણે ક્વિઝ કોમ્પિટિશન રાખીએ છીએ. તો એ કયો દિવસ હોય છે? તો એ દિવસ છે મધર ટંગ ડે એટલે કે માતૃભાષા દિવસ. ચલો, એના પછી અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેધરેડ ટુ પ્લાન્ટ સેપલિંગ ઇન અવર ગાર્ડન. આપણી સ્કૂલમાં વેકેશન હોય છે પણ આપણે આપણા ગાર્ડનની અંદર બગીચામાં તે દિવસે પ્લાન્ટ રોપીએ છીએ એટલે કે છોડ રોપીએ છીએ. તો એ કયો દિવસ છે? ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ, જે 5મી જૂને ઉજવવામાં આવે છે. તે દિવસે બધી જગ્યાએ જ્યાં પડતર જમીન હોય, ખુલ્લું મેદાન હોય, ત્યાં બધા છોડવા રોપવામાં આવે છે. તો એ દિવસ આવશે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ચલો, એના પછી અવર સ્કૂલ હેઝ અ હોલિડે બટ વી ગેધરેડ ટુ રિમેમ્બર ગાંધીજી. ગાંધીજીને આપણે યાદ કરીએ છીએ અને એ દિવસ આવે છે ગાંધી જયંતિ, જે ગાંધીજીનો જન્મદિવસ છે. તે ગાંધી જયંતિના દિવસે આપણી શાળામાં રજા હોય છે પણ આપણે તે દિવસે ગાંધીજીને યાદ કરીએ છીએ. એ દિવસ આવશે ગાંધી જયંતિ. ચલો, એના પછી વી સેલિબ્રેટ પ્રવેશોત્સવ. બરાબર. તો એ જવાબ આવશે પ્રવેશોત્સવ દિવસ. વી પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ. આપણે રમતગમતમાં ભાગ લઈએ છીએ તો એ કયો દિવસ આવશે? સ્પોર્ટ્સ ડે. બરાબર. હવે એના પછી વી વોચ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે. આપણે બાળકોની ફિલ્મ તે દિવસે જોઈએ છીએ અને એ દિવસ છે ચિલ્ડ્રન્સ ડે, જે જવાહરલાલ નહેરુના જન્મદિવસ તરીકે, બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. બરાબર. ચલો, આગળ નીચેના વાક્યો સામે બિફોર અને નાવ લખો. બિફોર એટલે પહેલાં અને નાવ એટલે હમણાં. ચલો, કયા વાક્યની સામે બિફોર આવે ને કયા વાક્યની સામે નાવ આવે તે આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. પહેલું વાક્ય છે રિપલ એન્ડ હેતલ પ્રિપેડ રંગોલી. પ્રિપેડ એટલે એમણે રંગોળી બનાવી દીધી, રંગોળી દોરી દીધી, એટલે એ કામ થઈ ગયું છે.
બરાબર, અત્યારે ચાલતું નથી. હમણાં જો એ ક્રિયા ચાલતી હોય તો નાવ આવે, અને એ ક્રિયા થઈ ગઈ હોય તો બી4, એટલે કે એ પહેલાં ક્રિયા થઈ ગઈ છે તો ત્યારે આવે બી4, અને જો ક્રિયા ચાલતી હોય રનિંગમાં તો ત્યારે આવે નાવ. તો એમણે રંગોળી દોરી દીધી છે પ્રીપેડ, ભૂતકાળ થઈ ગયું, એટલે એની અહીંયા આવશે બી4. ચલો બીજું વાક્ય, જીગર એન્ડ જિગીસા આર સ્કીપિંગ રોપ. બરાબર, જીગર અને જિગીસા અત્યારે દોરડા કૂદી રહ્યા છે, એટલે કે આ ક્રિયા ચાલુ છે, એટલે અહીંયા આવશે નાવ. ચલો ત્રીજું વાક્ય, પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ. બરાબર, ટ્રાવેલ્ડ એટલે મુસાફરી કરી. બરાબર, થઈ ગઈ છે, ટ્રાવેલ્ડ ભૂતકાળ થઈ ગયું, એટલે અહીંયા આવશે બી4. ચોથું વાક્ય, જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ. જાવેદે ખુલ્લા ફળો પર ઢાંકી દીધું, એટલે કવર કરી દીધું. બરાબર, કવર્ડ અહીંયા ભૂતકાળ આવી ગયું, એટલે એની અંદર આવશે બી4. આગળ પાંચમું, દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા. દેવાંગી ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે. હાલમાં એ પ્રેક્ટિસની ક્રિયા ચાલુ છે, એટલે ત્યાં આવશે નાવ. છઠ્ઠું, નીરવ એન્ડ જાનકી હેલ્પ તન્વી. હેલ્પડ આવ્યું, એ તો એ ભૂતકાળ આવ્યું, એટલે અહીં આવશે બી4. આગળ, મિસ્ટર દેસાઈ એરેન્જ ધ પ્રોગ્રામ. મિસ્ટર દેસાઈએ પ્રોગ્રામની ગોઠવણી કરી. એરેન્જ એટલે એ કામ થઈ ગયું છે, અત્યારે ચાલતું નથી, એટલે અહીંયા આવશે બી4. આગળ, માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. મારી મમ્મી પત્ર લખી રહી છે, અત્યારે એ લખવાનું કામ કરી રહી છે, રાઇટિંગ. આઈએનજી હોય તો ચાલુ વર્તમાન કાળ આવે, એટલે કે આ ક્રિયા અત્યારે થઈ રહી છે, એટલે જવાબ આવશે નાવ. આગળ વાક્ય, આઈ વોક 3 કિલોમીટર્સ. હું 3 કિલોમીટર ચાલ્યો, એટલે કે એ ચાલવાની ક્રિયા પતી ગઈ છે, વોકનું વોક ભૂતકાળ થઈ ગયું છે, એટલે અહીં આવશે બી4. આગળ, આશીષભાઈ પાસ્ડ ફોટોગ્રાફ. આશીષભાઈએ ફોટોગ્રાફ પાસ કર્યા. બરાબર, એટલે કે એ કામ થઈ ગયું છે, એટલે અહીં આવશે બી4. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2નું આપણે જે રિવિઝન કર્યું એ રિવિઝનના પ્રશ્નોત્તર તમારે અંગ્રેજીની નોટમાં રિવિઝનનું હેડિંગ મારીને સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ, એન્ડ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.